તો અમદાવાદમાં તંત્રની કામગીરીને લઈને પ્રજાને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। જી હા, આખા શહેરમાં 35થી વધુ જગ્યા પર ખોદકામ છે અને તેના કારણે વાહન ચાલકો પરેશાન છે। મનપાની ગોકળ ગતિએ થતી કામગીરી અને તેને લઈને જ્યાં જુઓ ત્યાં ટ્રાફિક જામ સર્જાયેલા છે। ખોડિયારનગરથી દાણી લીમડાવાળા રસ્તે ખાડારાજના દ્રશ્યો, પાણીની લાઈન નાખ્યા બાદ તંત્રના રિપેરિંગની કામગીરી સામે આવી। અમદાવાદ મહાનગરપાલિકા તમામ નગરપાલિકાઓમાંથી સૌથી મોટું બજેટ ધરાવતી મહાનગરપાલિકા, પરંતુ તેમ છતાં શહેરમાં આગોતરા આયોજન વિના દરેક જગ્યાએ ખોદકામ કરવામાં આવ્યું છે, જેના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। શહેરના અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો જે 33 જેટલા વિસ્તારો છે કે જ્યાં મોટા પાયે ખોદકામ છે અને એના કારણે ટ્રાફિક જામની સમસ્યાનો સામનો લોકોએ કરવો પડે છે। વાડજ 4 રસ્તા હોય કે પછી કાલુપુર રેલવે સ્ટેશનનો વિસ્તાર હોય કે પછી કાલુપુર સારંગપુર બાજુનો વિસ્તાર હોય, દરેક જગ્યાએ ખોદકામના કારણે લોકોને અવરજવરમાં મુશ્કેલી થાય છે। આ સાથે જ હાલ જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ દાણી લીમડા 4 રસ્તા તરફ જતો રસ્તો, અને આપ જોઈ રહ્યા છો કે જે BRTS કોરિડોર છે એમાંથી લોકો પસાર થવા માટે મજબૂર છે। આ પરિસ્થિતિ એટલા માટે આવી રહી છે કારણ કે ખોદકામ કરવામાં આવ્યું છે અને વિશેષ રીતે હાલ આપ જોઈ રહ્યા છો કે જે ટ્રાફિક જામની પરિસ્થિતિ છે એનો સામનો લોકો કરી રહ્યા છે। એક તરફ આયોજન હોવું જોઈએ, એ આયોજન એ રીતનું કે જ્યાં લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે, પરંતુ શહેરમાં જે રીતે ખોદકામ કરવામાં આવ્યું છે એના કારણે ઘણા બધા લોકો છે કે જેમને હાલાકીનો સામનો કરવો પડે છે અને 33 જેટલા જંકશન છે કે જ્યાં જુદી જુદી જગ્યા છે જ્યાં ખોદકામ કરવામાં આવ્યું છે અને આ ખોદકામના કારણે શહેરમાં જુદી જુદી જગ્યાએ ટ્રાફિક જામની સ્થિતિ પણ બની રહી છે। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ। તો જુઓ, જૂના વાડજ વિસ્તારના દ્રશ્યો પણ આપને બતાવવા છે। અહીં પણ બ્રિજની ગોકળ ગતિએ ચાલતી કામગીરી અને લોકો પરેશાન। લાંબા ડાયવર્ઝનના કારણે લોકોની મુશ્કેલીમાં ધરખમ વધારો। ટ્રાફિકની સમસ્યા વચ્ચે ટ્રાફિક પોલીસની પણ ગેરહાજરી સામે આવી છે। જૂના વાડજ વિસ્તારમાં અત્યારે હું ઉપસ્થિત છું અને છેલ્લા ઘણા વર્ષોથી ઘણા સમયથી આની આ પરિસ્થિતિ અહીં છે કે જ્યાં બ્રિજનું કામ ઘણા સમય પહેલાં ચાલુ કરવામાં આવ્યું, પરંતુ કારણ કે ગોકળ ગાયની ગતિ આ કામ ચાલી રહ્યું છે જેના કારણે ટ્રાફિક જામની સ્થિતિ છે। અહીંથી જ રિવરફ્રન્ટ જવાય અને સાથે જ સુભાષ બ્રિજનો જે બ્રિજ બંધ છે એના કારણે ટ્રાફિક જામની સ્થિતિ અહીં જોવા મળી રહી છે। જે સ્થાનિકો છે એમની સાથે પણ વાતચીત કરીશું, એમને પૂછીશું કેટલી મુશ્કેલી થાય છે। આપ અહીંના સ્થાનિક જ છો? કેટલી મુશ્કેલી થાય છે? બહુ મુશ્કેલી થાય છે। સાંજે ટ્રાફિક વધારે, સવારમાં નોકરીનો ટાઈમ થાય એટલે ટ્રાફિક વધારે બહુ થાય છે। બિલકુલ, હાલ પરિસ્થિતિ આપ જોઈ શકો છો। ટ્રાફિક આખો અહીં ડાયવર્ટ કરવામાં આવ્યો છે જેના કારણે એક તરફ બ્રિજનું કામ છે, બીજી તરફ ભારે ટ્રાફિકના કારણે મુશ્કેલીનો પણ સામનો કરવો પડી રહ્યો છે। આપ જણાવો, કેટલી વાર અહીંથી આસપાસથી પસાર થાઓ છો? ટ્રાફિક જામની જે સ્થિતિ એના કારણે કેટલી મુશ્કેલી થાય છે? બહુ મુશ્કેલીઓ થાય છે, બહુ મુશ્કેલીઓ। અહીંયા કોઈ પોલીસ જ નહીં ઊભીને, તમે જોઈ લો ને, કોઈ તંત્ર જ નહીં, બરાબર નથી। બિલકુલ, કામગીરી એક તો ઝડપથી નથી કરવામાં આવતી। દિલ્હી દરવાજાની બધી જગ્યાએ ઉભા રહો, બહુ બધા પોલીસવાળા ઉભા રહે મેમો ફાળવા માટે, પણ અહીંયા કોઈ પોલીસવાળા નથી। આ રોજનું છે અને પબ્લિક બહુ હેરાન થાય છે, બહુ જ। બિલકુલ, પ્રજાની આ હાલાકી એકવાર અધિકારીઓએ જોવી જોઈએ। એ અધિકારીઓ કે જેઓ એસી ચેમ્બરમાં બેઠા છે અને લોકોને જે વારંવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે એ તરફ જેઓ નજર નથી નાખી રહ્યા, એ અધિકારીઓએ બિલકુલ આ દ્રશ્યો જોવા જોઈએ। અને એક તરફ જે પોલીસ અધિકારીઓ અહીં હાજર નથી રહેતા, બીજી તરફ જે લોકો કે અહીંથી પસાર થાય છે, બ્રિજનું કામ એક તરફ ચાલી રહ્યું છે એના કારણે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, બીજી તરફ સુભાષ બ્રિજ બંધ છે એના કારણે પણ ટ્રાફિક અહીં ડાયવર્ટ થઈ રહ્યો છે, પરંતુ ટ્રાફિક મેન્ટેન થાય, ટ્રાફિકનું નિયમન વ્યવસ્થિત રીતે થાય એની દેખરેખ રાખવા માટે અહીં કોઈ પણ હાજર નથી। કેમેરામેન તુષાર શાહ સાથે સપના શર્મા, Zee24 કલાક, અમદાવાદ।